બસરાજી મને મર્યાદ જોઈને જાઓ. ગબ્બર બગડા તમારી બાજુ આવ્યા. સગોડા. તારે પડે. વિશ મસીદિયા. સગા જો તારા પ્રેમા. તારા મામા. તારા ભાઈ. તારા સરસ ગયો. અરે નાનો છોકરો પણ તારા સમાચારને વટાવી નથી. અરે આજે સોડલડી શણગારી રતન બૈઠી સોડલડી શણગારી રે સોડલડી શણગારી રતન બૈઠી સોડલડી હલકાઈ હલકાઈ થાકી ગયો, થોડો આરામ કરું. ગુદરું પાછળ દેજા આવાજ રાખજે પણ સેન્ટરમાં હોક બાબુલાલ પ્રતિક પેલ બજાવ દો તું ફેવરતો ના તું ખાલી મેં શોટ લઈ લ્યું બરાબર મારથી શોટ મારવાના ના તું હિંમત આ બાજુ રાખ હું પેલી બાજુ લઈ લ્યું હા જે લેવાનું એટલે આવી પાછળ લાઈટ ના પડી જાય નકર 6000 ન્યૂઝ ઓલા હતા સોડિયો પણ થાકી ગયો છે, રત્નો પણ થાકી ગયો છે. માડે પિંગલગઢ નહીં પહોંચી શકે, માટે લાવ એને હું પળ ઘડીની અંદર પિંગલગઢના પાદરે પહોંચાડી દઉં.
બહુ લાંબો રસ્તો કાપીને આવ્યો ઊંઘી જવાના હાલ પિંગલગઢ ક્યારે પહોંચીશું? અરે આ તો કોઈ ગામનો પાદર લાગે છે. આ પનિહારી પાણી વળી રહી છે. તો લાવ હું આ બહેનને પૂછું. અરે બહેન, આ કઈ નગર છે ને કોણ રાજા રાજ કરે છે? કેવું કેટલો ઉભો રહો ને ખાલી ઉભો રહો. મને રાતો રાત પિંગલગઢના પાદરે પહોંચાડી દીધો છે. મારે જો પેલા જે હેડ છે તો મારું પરમ ગઈ છે. ઓલે ભાઈઓ, દરવાજો ખોલો, મારે પડિયા રાજાને મરવું છે. અલા આ હોડિયું છે ને બહુ રસ્તો લાંબો કાપીને આવી છે, તોફાને ચડી ગયું છે ને આ બધો કોટ બધું તોડફોડ કરી નાખશે. આ મારાથી કાબુ નથી રહેતું, હવે તોફાને ચડી ગયું છે. પછી કહેતા નહીં કે આ રાય કાય બધું તોડી નાખે એમ. અરે રેખાઓ, હો પડિયા રાજા, બસ ક્યાંથી આવ્યો, ક્યાં જઈ રહ્યા? રાજા પેલ હું પોકણગઢથી આવું છું ને પિંગલગઢમાં આવી રાજા ગયો કે પેલ બધે કોને મોકલાતો? છું. મને મારા રામા કોરે મોકલ્યો છે આ બસ શા માટે? સગુણાબેનને તેડવા માટે. આમાં જાઓ કે આ રાજા કે ઓમ આવવાનો કે આમાં જાઓ કે ઓમ છો પેલા ગુજરાત સબ લાગે છે, મને સપના આવે છે. રાત રાત 12 વાગે ઝૂકીને જાગે છે, ભણતર આવે છે. આ બાદ થી કે એન્ટ્રી અને વળી પાછા રેખાઓ આવી ગયા. રાજા સો છે પેલા સો અરે સગુણાને તેડાવી હોય તો એમને આમાં જઈને વાત કરો. એ સત્યવાદી છે. આમાં જાઓ કે રાજાજી આ બાજુ પોતાની એન્ટ્રી ઘરમાં મારો સત્યવાદી તમે તરીકે બરોબર બોલાય છે. છે. આ રાજા કે તો એમને એ આપવાનું શરૂ કર્યું. સગુણા સપના આપે છે અને રેખાઓને મોકલે છે. પૂછવાનું કોનું છે ને સૌ અરે એનું સત્ય, પણ બતાવવાની એમનું સત્ય તેમના ભૂખર્ડમાં ચાલતું હશે. આ તો પિંગલગઢ છે. મારા પિંગલમાં એનું સત્ય ના ચાલે. અને એનું સત્ય જોવું છે, એનું સત્ય કેટલું છે. આ રેખાઓ ભલે આવી ગયા છે, પણ પેલો ને મેં જેને પૂછવાનું છે મારે કોમેન્ટ શું કહેવાનું? હા સાહેબ આ મહેબાદ આવી ગયા છે. બસ પેલો મિતેશભાઈ સાહેબનું મને દેખાતું છે. આ બાજુ એમાં ફેર ના કરતો હો. આજે રાહે